નમસ્કાર. ઇમેજિન કરો કે આજે મહાનગરમાં તમને કેવું ઘર મળે જે વીજળી પણ બચાવે, પાણી પણ બચાવે અને સાથે તમને શુદ્ધ હવા પણ આપે. શું એ પોસિબલ છે? બિલકુલ પોસિબલ છે. એને કહેવાય છે ગ્રીન હોમ્સ અથવા ગ્રીન બિલ્ડિંગ્સ. ચાલો જાણીએ કે આ ગ્રીન હોમ્સ અને ગ્રીન બિલ્ડિંગ્સ કઈ રીતે બને છે. તો સોલાર ઉર્જા એટલે કે સોલાર પાવરનો ઉપયોગ કરીને તમે વીજળી બચાવી શકો છો. સાથે જ રેઇન વોટર હાર્વેસ્ટિંગ એટલે વરસાદનું પાણી સાચવીને તમે એને ઉપયોગમાં લઈ શકો છો. અને ત્રીજું, ઘર એ રીતે ડિઝાઇન કરેલું હોય કે ઠંડીમાં ગરમી અને ગરમીમાં ઠંડક આપી શકે. ગામડાઓમાં ઓલરેડી આપણે આવા ગ્રીન હોમ્સ ઘણા જોયા હશે, પણ શહેરોમાં એટલે કે મેટ્રો સિટીઝમાં પણ હવે આપણે જોઈ રહ્યા છે ધીરે ધીરે ડેવલપર્સ, બિલ્ડર્સ એવા ઘર બનાવી રહ્યા છે. આવા ઘર તમને ઇકો ફ્રેન્ડલી તો છે જ, પણ એની સાથે સાથે મની ફ્રેન્ડલી પણ છે. તો હવે પ્રશ્ન એ છે કે તમે આગળ લક્ઝરીમાં રોકાણ કરશો કે સાચા ભવિષ્યમાં? કમેન્ટ કરીને અમને જરૂર જણાવજો. સાથે જ આવી ઇન્ટરેસ્ટિંગ માહિતી મેળવવા માટે ફોલો કરો મિડ ડે ગુજરાતી અને રિયલ સ્ટેટ ઓફ રિયલ એસ્ટેટને.